થરાદમાં કાર્યવાહી બાદ પણ દબાણ યથાવત, મેડિકલ પર ચેતવણી છતાં નિયમોનો ભંગ, અધિકારીઓની કાર્યવાહી પર પ્રશ્નચિહ્ન। થરાદ નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને મુખ્ય બજારો તેમજ બજાર વિસ્તારમાંથી દબાણો દૂર કરાતા શહેરની જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો। પરંતુ કાર્યવાહી બાદ પણ કેટલાક દુકાનદારો દ્વારા ફરીથી દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે। દુકાનની બહાર સામાનના કટ્ટા રાખી ઈંટો તેમજ પડેલી છપીરો ફરી ગોઠવીને જાહેર માર્ગ પર અડચણ ઊભી કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે, જેના કારણે નગરપાલિકાની કાર્યવાહી માત્ર તાત્કાલિક પૂરતી રહી ગઈ હોય તેવું સ્પષ્ટ થાય છે। બીજી તરફ થરાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર્સ સામે કડક તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ફાર્માસિસ્ટ વગર મેડિકલ દુકાન ચલાવવાની ગેરકાયદેસર છે અને આવી દુકાનો બંધ રાખવાની રહેશે। છતાં પણ ચેતવણી બાદ સવારના ભાગમાં સંબંધિત મેડિકલના માલિક દ્વારા ફરી દુકાન ખોલી દેવામાં આવી હોવાની ચર્ચા છે। હાલ શહેરમાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે શું નિયમો તોડનાર સામે ફરીથી કડક કાર્યવાહી થશે કે પછી અધિકારીઓની લાલ આંખ આડા કાન રહેશે। જો તંત્ર દ્વારા સ્વેચ્છાએ અને સતત કાર્યવાહી નહીં કરવામાં આવે તો દબાણકારો અને નિયમ ભંગ કરનારાઓના મનોબળ વધશે અને સામાન્ય જનતાને ફરીથી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હવે આગળ શું પગલાં લેવામાં આવે છે તેની તરફ થરાદ શહેરની જનતાની નજર મંડાયેલી છે। અહેવાલ જીતુ બારોટ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ થરાદ।